વેરાવળના કાજરી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થતા ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેને લઈ ખેડૂતો ટ્રેક્ટરો લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। કમોસમી વરસાદના માર બાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ખુલ્લા બજારો કરતા સારા ભાવ મળતા ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને કોઈ પ્રકારે મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થાઓ કરાઈ છે। संपूर्ण व्यवस्थित चाले छे। मगफळीनी अंदर 8500 जेटला खेडूतोनुं रजिस्ट्रेशन छे थयेलुं छे। सोयाबीननी अंदर 1209 जेटला खेडूतोनुं रजिस्ट्रेशन थयेलुं छे। रोजना अमे मगफळीनी अंदर 100-125 जेटला खेडूतोने बोलावीए छीए, ज्यारे सोयाबीननी अंदर अमे 25 થી 30 खेडूतोने रोजना बोलावीए छीए। कोई खेडूतोने अडचण ऊभी न थाय, अगवड ऊभी न थाय तेवी रीते सारी रीते रोजનું खरीदी करवा माटेनी सूचना पण छे અને અમે બને ત્યાં સુધી 70 દિવસમાં અમે બધા ખેડૂતોનો વારો આવી જાય અને કામગીરી પૂર્ણ થઈ જાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। અમારે અને 1.5 કલાકમાં વ્યવસ્થા મુજબ ગ્રાઉન્ડમાં જગ્યા થઈ પ્રમાણે ટ્રેક્ટર ટર્ન સેન્ટરમાં ખાલી થઈ ગયેલું છે અને અમારે આગળના જે હતા એ લોકોને જોખાઈ ગઈ છે અને બિલે બની ગયા છે। એની કોઈ અગવડતા નથી અને અમને ખરેખર આનો સ્ટાફ અને ચેરમેન બંનેને દેખરેખની જે બધો સ્ટાફ કામ કરે છે અને ખેડૂતને બહુ સંતોષ છે। એમાં જો બી કાયલી યાર્ડમાં આવેલા છે અને સારું છે, વ્યવસ્થિત જોખાય છે, વ્યવસ્થિત કામકાજ ચાલે છે, સ્ટેપ બાય સ્ટેપ હાલે છે, વારો કમ્પ્લીટ હાલે છે एकदम। गुजरात कांग्रेसनी जन आक्रोश यात्रा अंबाजी पहुंची। कांग्रेसना प्रदेश अध्यक्ष अमित चावड़ा, सांसद गेनीबेन ठाकुर, तुषार चौधरीए मां अंबेना दर्शन करी यात्रानुं प्रस्थान कराव्युं हतुं। कांग्रेसना प्रदेश अध्यक्ष अमित चावड़ाए मां अंबाना दर्शन कर्या हता। अंबाजीथी हिम्मतनगर रूटनी कांग्रेसनी जन आक्रोश यात्राना पूर्वे अंबाजीना बजारोमां नेताओए चा नास्तो पण कर्यो, तो गुजरातना यात्राधामो दारू बंध कराववानी पण मांग करी हती। प्रजानी जे तकलीफ छे, दर्द छे, पीड़ा छे एना आक्रोशने वाचा आपवा माटे यात्रानी शरूआत करी थी अने आजे यात्रानो चौथो दिवस छे। मां अंबेना धाममां अंबाजीमां यात्रा पहोंची छे। माना चरणोमां शीश झुकाई અને ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે શક્તિ મળે એવી પ્રાર્થના કરી છે। તો આ જે ધાર્મિક સ્થાનો છે, માં અંબાનું ધામ અંબાજી છે, સારંગપુર છે, દ્વારકા છે, ડાકોર છે, ખોડલધામ છે, ઉમિયાધામ છે, આખા ગુજરાતના જે ખાલી ધાર્મિક સ્થળોને તો બક્ષો, આ ધાર્મિક સ્થળો પર તો દારૂ બંધ કરાવો। બનાસકાંઠાના દાંતા તાલુકામાં બોગસ તબીબોની વધતી ફરિયાદોને લઈ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ। દાંતા, હડાદ, અમીરગઢ અને વડગામ તાલુકામાં બોગસ તબીબોને ઝડપી પાડવા 7 દિવસની ડ્રાઈવ જાહેર કરાઈ હતી, જેને લઈ દાંતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે 4 જેટલા બોગસ તબીબો સામે કાર્યવાહી કરી હતી। હવે આ મામલે અંબાજી પહોંચેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે પોલીસ અને આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા। તેમણે ફક્ત ગણતરીના તબીબો સામે કેસ કરી બાકીને ડરાવી ભ્રષ્ટાચાર કરાતા હોવાના આક્ષેપ કર્યા છે। જ્યારે આ રીતે બોગસ ડોક્ટરો જ્યારે એની પ્રેક્ટિસ કરીને ગરીબો પાસેથી પૈસા વસૂલ કરતા હોય અને એના આરોગ્ય હાથે ચેડા કરતા હોય તો સ્વાભાવિક છે કે જે વિભાગ લાગતો હોય, જે ડિપાર્ટમેન્ટ લાગતો હોય એની સામે યોગ્ય કાર્યવાહી થાય અને આવા જે ડોક્ટરો હોય એને વિભાગ રજૂઆત કર્યા પછી એની સામે કાર્યવાહી થયા પછી એના ઉપર પોલીસ કેસ થાય। પણ માત્ર પોલીસવાળા એમને દબાવીને હપ્તા લેવા માટે થાય તો એ પણ યોગ્ય નથી। એટલે કાયદેસર એક ભ્રષ્ટાચાર કરવા માટેનો દબાવ છે, બાકી કોઈ વાસ્તવિકતામાં મને તક લાગતું નથી। ભરૂચમાં એક્યુઆઈ ઇન્ડેક્સ દર્શાવતા ડિસ્પ્લે બોર્ડે ખળભળાટ મચાવ્યો છે। કલેક્ટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝેરીલી બની હોવાનો એક્યુઆઈ ઇન્ડેક્સ દર્શાવતા ખળભળાટ મચ્યો। જોકે બાદમાં ડિસ્પ્લે બોર્ડમાં ખામી સર્જાઈ હોવાનું બહાર આવ્યું। નોંધનીય છે કે સામાન્ય રીતે એક્યુઆઈ 150ની આસપાસ હોવા છતાં डिस्प्ले पर अचानक 500 एक्यूआई दर्शावाता स्थानिको गभराई गया। जीपीसीबीनी प्राथमिक तपासमां जाणवा मळ्युं हतुं के डिस्प्ले युनिटमां तांत्रिक खामी सर्जाता खोटा आंकड़ा दर्शाववामां आव्या हता। तंत्रए एक्यूआई बोर्ड लगावनार खानगी कंपनीने तात्कालिक समारकाम करवानी सूचना आपी हती। बीजी तरफ सामाजिक कार्यकरो आ घटनाने लईने घणा गंभीर सवाल उठावी रह्या छे। त्यारे एमणे कीधुं के आ मशीनमां गड़बड़ छे, तो आ डिजिटल बोर्ड छे, तो नगरपालिका के जेमणे बोर्ड मूक्યું છે કાલ ઉઠીને આની અંદર ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો એક્યુઆઈ જાણવા નહીં મળે। અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ। આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ, પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ।
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો. માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમના પેપરમાં છબરડો થયો. MMCJમાં આવતીકાલનું પેપર આજે પૂછી નંખાયું. છબરડા અંગે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા નિયામક કલ્પિન વોરાનું નિવેદન સામે આવ્યું. આજે મીડિયા રિસર્ચનું 502 નંબરનું પેપર હતું, તેના બદલે આવતીકાલનું 503 નંબરનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવાયું. વિદ્યાર્થીઓએ વિરોધ કરીને પરીક્ષા સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું. બાદમાં યુનિવર્સિટી તંત્રએ ભૂલ સ્વીકારી અને વિદ્યાર્થીઓને મીડિયા રિસર્ચનું પેપર આપ્યું. વિદ્યાર્થીઓનો સમય બગડતા વધારાનો સમય પણ અપાયો. આવતીકાલે નવું પેપર તૈયાર કરાશે. પેપર સેટની ભૂલ છે તેવું નિવેદન આપ્યું ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાના નિયામક કલ્પિન વોરાએ. તેમનું કહેવું છે કે વિભાગીય વડા સોનલબેનને જાણ કરીને છબરડાની તપાસના આદેશ આપ્યા છે. તમામ સ્ટાફ અત્યારે પરીક્ષા વિભાગ પહોંચ્યો. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણ તાલુકામાં 8થી વધુ ગામડાઓને જોડતો રસ્તો ખખડધજ હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો વિરોધ કરવા માટે પહોંચ્યા. છેલ્લા 3 વર્ષથી રસ્તો બિસ્માર હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા હોવાથી વાહનોમાં પણ નુકસાન થાય છે. આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ હોય છે. રસ્તાના નવીનીકરણને લઈ 83.65 કરોડના ખર્ચની મંજૂરી મળી હતી, પરંતુ તેને પણ 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી આ રસ્તાનું નવીનીકરણ નથી કરાયું. સ્થાનિકોમાં તેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો. બગીચો અને એ જે રોડ છે ત્યાંથી ચાલુ કરો ઠેઠ માળો ખોડી સુધી, તો એ બધા રોડ ઉપર તમે જુઓ 5-10 ગામ છે એવડા, બરોબર વસ્ત્રી સુધી જાય છે હાઈવે ઉપર. એ બધા ગામને જોડતા રસ્તા છે. એ રસ્તો એટલા બધા ખરાબ છે. બે કોરથી કાનેટી હનુમાનજી બાજુથી જાવતો હોય ભલે અને વિકાસ વિદ્યાલય પાસેથી જાવતો હોય ભલે, તો આ રોડ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરે. માળોદ અને રામપરા એ બધા ગામોને જોડતો મુખ્ય રસ્તો જે વઢવાણ વડથી ફાટકે થઈ વિકાસ વિદ્યાલય વાળો રસ્તો છે, મુખ્ય રસ્તો, એની હાલત અત્યંત બિસ્માર છે. ચોમાસું ગયું, ખાડા ખડિયા થઈ ગયા છે, લોકો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, વાહનો નથી ચાલી શકતા, વાહનોને નુકસાન થાય છે, અકસ્માતોનો ભય ઉભો થઈ ગયો છે. તો આ તંત્ર દ્વારા તાત્કાલિક એ નવો બનાવવામાં આવે, રિપેર કરવામાં આવે. અત્યારે છોટાઉદેપુરના રૂમડિયા ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમારોહમાં ગામના વૃદ્ધો, વિધવા મહિલાઓને પેન્શનના લાભનો કેમ્પ યોજાયો. કાર્યક્રમમાં વિધવા અને વૃદ્ધોને ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ગામ હંમેશા શિક્ષણ, કળા, સંસ્કૃતિ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ અને અગ્રેસરતા જાળવી રહ્યું છે. સમારોહમાં નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગામના ઉત્થાન માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાના અંતે ગામને આદર્શ ગામ બનાવવાના લક્ષ્ય સાથે એક ઉત્થાન માટેની કમિટીની રચના કરાઈ હતી. તમામ નિવૃત્ત કર્મચારીઓએ ગામના વિકાસ માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આજના કાર્યક્રમની અંદર નિવૃત્ત કર્મચારીઓ, હાલમાં ફરજ બજાવી રહેલા વિવિધ સ્થળે જે ફરજ બજાવતા કર્મચારીઓ, વિધવા બહેનો, વૃદ્ધ પેન્શન મેળવવાને પાત્ર એવા અમારા વૃદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગ્રામ પંચાયત રૂમડિયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને ધાબળા આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. અહીંયા ગામના જે પ્રશ્નો છે, ભવિષ્યના જે પ્રશ્નો છે, ગામના રૂઢિરિવાજો, રીત રિવાજો, ગામના સમાજમાં જે સુધારા કરવાના છે, લગ્નથી માંડીને મરણથી, એ બધા માટે આજે બહુ જ ખુલ્લેથી ચર્ચા કરવામાં આવી છે. વાવ થરાદના શિવનગરમાંથી ઝડપાયો દારૂ પીધેલી હાલતમાં નશાખોર બીએલઓ. દારૂ પીધેલી હાલતમાં બીએલઓ પકડાયો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નટવર પરમાર નામના શિક્ષકને પકડી પાડવામાં આવ્યો છે. બાઇક સવાર શિક્ષક મૂળ પંચમહાલ તાલુકાના હોવાનું ખુલ્યું. પોલીસે બીએલઓને લઈને તપાસ શરૂ કરી. પેટ્રોલિંગ દરમિયાન 7 લોકો પકડાયા, તેમાં એક બીએલઓ શિક્ષક હોવાનું ખુલ્યું. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ એક બીએલઓનું મોત થયું. હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું. 26 વર્ષીય બીએલઓ રિંકલ સિગોડાવાલાનું મોત થયું છે. વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. બીએલઓ તરીકે SIR JJ સ્કૂલમાં ફરજ બજાવતા હતા. સર JJ સ્કૂલમાં તેઓ ફરજ પર હતા. ઘરે જ હાર્ટ એટેક આવતા દમ તોડ્યો. સુરત શહેરમાં વધુ એક બીએલઓનું મોત થયું છે. 26 વર્ષીય રિંકલ સિંગોડાવાલા કે જે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે માસમા ગામ નજીક
રહેતી હતી અને સુરતના વરાછા ઝોનમાં નોકરી કરતી હતી. સાથે સાથે તેને સૈયદપુરા વિસ્તારમાં સર જે સ્કૂલમાં BLO તરીકે ફરજ પર મૂકી હતી અને વસ્તી ગણતરીનું કામ પણ કરતી હતી. એટલે કે એક સાથે 3 જવાબદારીને લઈને છેલ્લા લાંબા સમયથી ડિપ્રેશન અને પ્રેશરમાં રહેતી હતી. આજે સવારે ઘરે પોતાના અચાનક તબિયત લથડી હતી અને ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી છે. જે પ્રકારની આ ઘટના છે એટલે કે BLOની કામગીરી દરમિયાન કર્મચારીઓ ક્યાંક આપઘાત કરી રહ્યા છે તો ક્યાંક કામગીરીના પ્રેશરથી એટેક આવવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક BLOના મોતને લઈને ચકચાર મચી જવા પામી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 26 વર્ષીય રિંકલ સિંગાડાવાળા જે BLO છે તેની ડેડ બોડી સુરતના નવી CLPM રૂમ ખાતે પહોંચી છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ ઘટના છે આ ઘટનાને લઈને ચોક્કસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહાનગરપાલિકાની નોકરી, BLO અને સાથે સાથે વસ્તી ગણતરી એટલે કે એક સાથે 3 જવાબદારી અને 3 કામનું પ્રેશર હોવાને લઈને તેમને એટેક આવી ગયું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદથી સમાચાર. અધિકારીઓની ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. SIRની કામગીરી કરતા કર્મચારીઓ પર દબાણ કરાયું. કામગીરીના મેસેજને ગંભીરતાથી લેવા સૂચના. સુપરવાઇઝરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. શિક્ષાત્મક કાર્યવાહી માટે ગંભીર પગલાં લેવાશે. આ મેસેજને તમામ સુપરવાઇઝર શ્રી ગંભીરતાથી લેજો. આવતીકાલે 7:30 કલાકે તમારો કોઈ પણ રીતે BLO સાથેનો ફોટો જોઈશે. અન્યથા પછી હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પછી ગંભીર પગલાં લેવામાં આવશે. રાષ્ટ્ર વિરોધી તત્વો સામે પોલીસની કાર્યવાહી. 100 કલાકમાં ગુનેગારોની તપાસ કરવા આદેશ. પોલીસે 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી. 31,000થી વધુ આરોપી ઘરે ચેકિંગ કરાયું. આરોપીઓની હાલની પ્રવૃત્તિઓની વિગત મેળવવામાં આવી. ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી તત્વોનું ચેકિંગ. છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31,834 આરોપીઓનું વેરિફિકેશન પૂર્ણ થયું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ આ કામગીરી કરાઈ છે. અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, ટાડા, NDPS, આર્મ્સ એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો ડેટાબેઝ તપાસીને આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરિફિકેશન કરાયું. 3,744 આરોપીઓએ પોતાના સરનામા બદલી નાખ્યા. નવા સરનામાના આધારે પણ ચેકિંગ કાર્યવાહી કરાશે. 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે. બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત ATS દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશ આપ્યા હતા. છેલ્લા 30 વર્ષમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી ઇસમો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે અને એ લોકોને અટક કરવામાં આવ્યો છે એ તમામનું ડેટાબેઝ તમે અદ્યતન કરો અને અદ્યતન કર્યા પછી એ તમામનું ચેકિંગ પણ કરો અને આ પ્રક્રિયા ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન તરફથી હાથ ધરવામાં આવી. 17મી તારીખના રોજ ફરીથી દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે હવે આ પ્રક્રિયામાં જે કંઈ બાકી રહી ગયું હોય તો આવતા 100 કલાકમાં આ કામગીરી સંપૂર્ણપણે. ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી પદ્ધતિનો SMCએ પર્દાફાશ કર્યો. પંજાબના ફિરોઝપુરથી કન્ટેનર મારફતે મુન્દ્રા પોર્ટમાં દારૂ પકડાયો. ઠલવાતો દારૂ પકડવામાં આવ્યો છે. લિસ્ટેડ બુટલેગર જેલમાં બેઠા બેઠા કચ્છમાં દારૂનો વેપલો ચલાવતો હોવાનું પણ બહાર આવ્યું. સ્ટેટ મોનિટરિંગ સેલને ટ્રેન મારફતે નશીલો પદાર્થ કચ્છમાં પહોંચીને ત્યાં સપ્લાય થાય છે. SMCની ટીમે રેડ કરતા મુન્દ્રા પોર્ટ પરથી બ્રાન્ડ વગરની બોટલમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો. પકડાયેલા 2 આરોપીએ માહિતી આપી કે હજુ બીજા કન્ટેનરમાં આ પ્રકારનો દારૂ આવી રહ્યો છે. બાલાજી ટ્રેડિંગ નામની પંજાબના ફિરોઝપુરની એક કંપની જેના દ્વારા આ પ્રકારે દારૂ મોકલવામાં આવ્યો હતો. રૂપિયા 1.50 કરોડનો દારૂ પકડાયો. અગાઉ 3 કરોડનો દારૂ મોકલાયો હોવાની માહિતી છે. આ મુજબના 8 કન્ટેનર ભરેલો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હોવાની માહિતી મળી. અનુમસિંહ રાઠોડ નામનો બુટલેગર આ દારૂ મંગાવતો હતો તે માહિતી પણ સામે આવી છે. અનુપસિંહ હાલ જેલમાં છે, જે જેલમાંથી આ આખો ઘોરક ધંધો ચલાવી રહ્યો છે.
પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. અનુપસિંહ રાઠોડ કચ્છના ખેરા ગામનો છે. આ દારૂ ખેરા ગામમાં ડિલિવર થતો હતો. પંજાબના ફિરોઝપુરથી કન્ટેનર મારફતે આ દારૂ આવતો ખેરા ગામમાં જે લોકો દારૂની ડિલિવરી લેતા હતા તેની માહિતી મળી છે. મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે 2 આરોપીની ધરપકડ કરી. 2 આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે 23 તારીખના રોજ એસએમસીની બીજી ટીમ આ ટ્રેક કરે છે કે જે ટ્રેન મારફતે કન્ટેનર આવી રહ્યું છે. રેલવેના ઓફિસર્સની મદદ લેવામાં આવે છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું. ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અંદાજે 1.5 કરોડનો IMFL વાળું સેમ પેટર્ન સેમ ક્વોલિટીનો લિકર સીઝ કરીએ છે અને આ રીતે બીજો ગુનો દાખલ કરવામાં આવે છે. આરોપીની પૂછપરછ દરમિયાન અને રિમાન્ડ લેતા નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. કારણ કે આ પ્રકારની એમો બહુ જૂજ જોવા મળે છે કે જ્યાં રેલવેઝનો યુઝ કરીને મોટા પ્રમાણમાં કન્ટેનર મારફતે દારૂ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે. કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેમના પોલીસના પટ્ટા ઉતરાવવાવાળા નિવેદનને લઈને રાજ્યભરમાં ટીકા થઈ રહી છે. પોલીસ વિરુદ્ધ કરેલા બેફામ નિવેદનોને લઈને હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા આક્રોશ રેલી યોજાઈ હતી. પોલીસ પરિવારની મહિલાઓ અને નિવૃત્ત પોલીસ સંગઠન પણ વિરોધમાં જોડાયું. આક્રોશ રેલી કાઢીને જિગ્નેશ મેવાણી સામે પોતાનો રોષ ઠાલવ્યો. નિવેદન અંગે ધારાસભ્ય માફી પણ માંગે તેવી માંગ કરાઈ. માફી નહીં માંગે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. અને પોલીસ બધાની હંમેશા બીજાને સલામત રાખે છે અને તહેવાર હોય કે કોઈ પણ ફંક્શન હોય તો એમને સુયોગ્ય રીતે પૂરું કરે છે. તેમ છતાં એ લોકો આવી રીતના અપશબ્દ બોલે તે ન ચાલે અને જો આવું વારંવાર બોલવામાં આવશે કે બીજી વાર પણ બોલવામાં આવશે તો અમે જરાય ચલવી લેશું નહીં. શું હ્યુમન રાઇટ્સમાં પોલીસ માટે કોઈ જગ્યા નથી? શું પોલીસને કોંગ્રેસ પક્ષ અને જિગ્નેશભાઈ મેવાણી માણસ નથી ગણતા? પટાટોપી ઉતારી લેવાની વાત કરી, પોલીસનું મોરલ ડાઉન કરવાની સાથે સાથે પોલીસનો આક્રોશ અને વિરોધ એમને સહન કરવો પડશે. જમવાનું ઠેકાણું ના હોય, છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, વાઇફ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, એટલો પોલીસમાં ભોગ આપે છે, એટલો ફાળો આપે છે, તે છતાં આ પબ્લિક આ રીતે ઊંધો વિરોધ કરે એ અમે બિલકુલ ચલવી રહીએ નહીં. સાબરકાંઠાના ઈડરમાં પોલીસ કર્મીઓના પરિવારજનોએ આક્રોશ રેલી યોજી. કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતરાવવાવાળા નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો. ઈડરના પોલીસ ક્વાર્ટર્સ ખાતેથી ડીવાયએસપી કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો. પોલીસના પરિવારજનોએ કહ્યું, બેફામ નિવેદનબાજી કરી જિગ્નેશ મેવાણીએ પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કર્યો. એક વખત એને પહેરાવો 24 કલાક એક 24 કલાક એક દિવસ ખાલી એને પહેરાઈને બતાવો કે ભાઈ કેવું થાય છે, પોલીસની વ્યથા કેવી હોય છે, 24 કલાક નોકરી દરમિયાન કેવી હાલત થાય છે એ લોકોની. 24 કલાકની નોકરી કરી હોય, બીજા દિવસ એવો કોઈ કેસ આવો, તાત્કાલિક પપ્પા જમતા બી નહીં એને જતા રહે છે. 2 થી 3 પોલીસ વાળા હોય ત્યારથી બહાર નીકળે છે ઘરની. મોસમી વરસાદને લઈને થયેલા પાક નુકસાનના રાહત પેકેજના ફોર્મ ભરવા બાબતે ચોકી ગામમાં બબાલ સર્જાઈ હતી. ગામમાં પૂર્વ સરપંચ અને વીસી વચ્ચે પૈસા લેવાની બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ. આ મામલે સામસામે ફરિયાદ દાખલ કરાઈ. વીસીએ જ્ઞાતિ પ્રત્યે હળધૂત અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે વીસીએ ₹100ની માંગણી કરી ફોર્મ ભરતા હતા, જેને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. તેથી ગ્રામ લોકોએ સંપૂર્ણ ગામ બંધ પાડીને પૂર્વ સરપંચ સામે ખોટી ફરિયાદ દાખલ થયા હોવાની રજૂઆત કરી છે. આપણે સહાયના જે ફોર્મ ચાલુ છે, ફોર્મ ભરતો હતો ત્યાં અમારા ચોકી સોરઠના સરપંચના ફાધર ઇન લો મતલબ સસરા ત્યાં આવીને એમને મારી સાથે માથાકૂટ કરેલી છે, મને ઢોરમાર માર્યો છે અને અમારી કાસ્ટ જે શિડ્યુલ કાસ્ટ હું બિલોંગ કરું છું કાસ્ટ વિશે અપશબ્દ બોલેલા છે. એ લોકો મને ત્યાં પાણી બી નથી પીવા દેતા, એમ કહે છે કે તમારા ઘરેથી પાણીની બોટલ લઈ આવી અને એ લોકોએ મને ઢોરમાર મારેલો છે. તેથી મેં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 100 નંબરની ગાડી બોલાવી અને એમના વિરુદ્ધ કમ્પ્લેન કરેલી છે. ત્યારે એવું વાત થઈ કે ફોર્મના 100 રૂપિયા તું શા માટે લેશો, એમાંથી આ હંધુઈ બન્યું અને પછી એ લોકો બધા આવી ગયા અને ઝપાઝપી થઈ
અને ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલ છે. આજે ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું અને ગામ લોકોનું એવું કહેવાનું છે કે અમારે આ વીસીને બરતરફ કરવો છે. ને મારે ફોર્મ ભરાવાનું હતું. 3 દિવસ બેઠી લાઈનમાં, વારો ન આવ્યો એટલે મેં એમરજન્સી ફોર્મ ભરાવ્યું અને 100 રૂપિયા કેતનભાઈએ કીધું આપવાના એટલે મેં આપ્યા. અને કાલે કેતનભાઈ એમ જ અહીંયા અમારી બાજુ વીસી, હા, એટલે મને કાલ પછી બોલાવી એટલે હું આવી અને સહી કરાવીને જમા કરાવી ગઈ. અને મારે વાડીએ પાણીનો વારો હતો એટલે હું પાણી વારવા વહી ગઈ. એટલે પછી મેં કીધું 100 રૂપિયા આપી દઈશ અને ફોર્મ જમા કરાવી દીધું. એટલે હું એકલી, હું વિધવા બાઈ છું, છોકરા મારે કંઈ છે નહીં, તો મારે શું કરવાનું? એટલે મેં 100 રૂપિયા આપ્યા. તેઓ સહાયના ફોર્મ ભરવા બાબતે ગ્રામ પંચાયત ખાતે આવેલ. આ સમય દરમિયાન તેઓ બંને વચ્ચે સહાયના ફોર્મ ભરવા બાબતે પૈસા લેતા હોય એવી રકઝક થતાં બંને ફરિયાદી તથા આરોપીઓ એકબીજાને મારામારી કરેલ અને સામે પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયાએ પણ આ બાબતે રાયોટિંગનો ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તાલુકામાં મનરેગામાં કૌભાંડનો આરોપ મુકાયો છે. શ્રમિકોના નામે ડમી ખાતા ખોલાયા. મજૂર કરવા છતાં પૈસા ન મળતા હોવાનો આરોપ. મંજૂર કરવામાં આવ્યા પૈસા, તેમ છતાં પણ આરોપ મુકાયો છે કે તે પૈસાનું વિતરણ નથી થયું. ડીડીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. શ્રમિકોને જોબ કાર્ડ આપ્યા પણ નાણાં નથી મળતા. શ્રમિકોના નાણાં વચ્ચેથી આવચાવ કરી જતા હોવાના પણ આરોપ છે. રકમ જે નરેગા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય, એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી, અન્ય કોઈના ખાતામાં મળતી. અમારી મજૂરીના પૈસા અમારા જ ખાતામાં આવવા જોઈએ અને અમારા પેટ ખાડો પૂરવા માટે અમે મજૂરી કરતા હોઈએ તો અમને એ મજૂરી ના મળતી હોય એના માટે અમારે આંદોલન કરવા પડતા હોય છે. અમે છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી, તો અમે કવી સિમેન્ટ અમે ઉધારે લાયેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ? પણ આ લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી તમામ લેબરના જે એટીએમ હોય એ એમના અંડરમાં રાખે અને જેવા પૈસા ખાતામાં નાખે એને 5 મિનિટની અંદર એ પૈસા એટીએમના માધ્યમથી કોન્ટ્રાક્ટરો ઉપાડી લે છે. એટલે ખરેખર તે રોજગારી જે શ્રમિકોને મળવી જોઈએ એ નથી મળતી, માત્ર ભ્રષ્ટાચાર થાય છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઠંડીમાં છે ઘટાડો નોંધાશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા, મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન. પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે. જાન્યુઆરી માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે. તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે. એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે. ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી. ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં આવશે પલટો. 16-17 ડિસેમ્બરે માવઠાની શક્યતા. પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે. કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે.